બંગાળના અખાતમાં સર્જાયું વાવાઝોડું 23 થી 27 મે સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની અસર થવાનો હવામાન નિષ્ણાતોનો મત. આંદામાન પહોંચ્યું ચોમાસું. હજુ 4 દિવસ આકરો તાપ સહન કરવા ગુજરાત રહે તૈયાર. અમદાવાદ, ગાંધીનગર સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર. હિંમતનગરમાં 46.2 ડિગ્રીનું ટોર્ચર. ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યભરમાં વકર્યો રોગચાળો. ગરમી સંબંધિત બીમારીના એક દિવસમાં 75 કેસ. માથામાં દુખાવો, ચક્કર આવવા અને ઝાડા ઉલટીના કેસ વધ્યા. પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક પર છેલ્લા 2 કલાકથી મતદાન યથાવત. પિયુષ ગોયલ અને માયાવતીએ મતાધિકારનો કર્યો ઉપયોગ. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર યથાવત. પ્રધાનમંત્રી મોદીનો ઓડિશાના પુરીમાં ભવ્ય રોડ શો. ગૃહમંત્રી અમિત શાહ હરિયાણા અને દિલ્હીમાં સંભાળશે મોરચો. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સહિત નાણામંત્રી ગુમ. પીએમ મોદીએ રાષ્ટ્રપતિના સલામતીની કરી પ્રાર્થના.